आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियम्। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्ठ चोषकम गूढ़ सपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलिषिता कृतौ विगत तंद्रम। वंदे नंद व्रज स्त्रीणां पादरेणुम अभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। અત્રે ઉપસ્થિત વેણુગીતનું રસપાન કરાવતા એવા શાસ્ત્રીજી, સમુપસ્થિત કીર્તન રસનો આનંદ લેવડાવતા એવા કીર્તનકારો, શ્રી વાગપતિ જ્યોતિ રસોત્સવ સાથે જોડાયેલા બધા જ સભ્યો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, તનુજા વિત્તજા સેવા પ્રદાન કરનારા વૈષ્ણવો અને સમગ્ર વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ, વેણુગીતનો આરંભ ખૂબ જ સુંદર રીતે ગોપીજનોના વચનોથી થઈ રહ્યો છે. તેના પર હું કંઈક ચર્ચા કરું તે પૂર્વે ખાસ કરીને આજે ભીષ્મ સ્તુતિની ચર્ચા થઈ. અહીંયા શાસ્ત્રીજીએ કીધું કે એ ભીષ્મ સ્તુતિ પર કથા કરવા માંગે છે. હું નિશ્ચિત રૂપે મારી પણ એવી ભાવના છે કે થવી જોઈએ. ક્યારે યોગ્ય સૌકર્ય પ્રાપ્ત થશે તો નિશ્ચિત રૂપે ભીષ્મજીની સ્તુતિ તે શ્રવણ કરવા યોગ્ય છે. કોઈ પણ આપણા પુરાણાંતરોમાં અથવા ભાગવતજીમાં શ્રવણ કરવા યોગ્ય શું હોય છે વૈષ્ણવ, એ પહેલા સમજવા જેવી વાત છે. માત્ર કોઈ વાર્તા કે કથા કે ઘટનાનું અનુક્રમ કહેવો તે આ ભાગવતજીનો તાત્પર્ય માત્ર નથી. એના માટે પુરાણ ઇતિહાસ સંદર્ભ બતાડવા માટે ઇતિહાસનો સંદર્ભ મહાભારત છે, રામાયણ છે. એની અંદર ઇતિહાસનો પક્ષ બતાડ્યો છે, એને ઇતિહાસ કેટેગરીમાં ગણ્યું છે શાસ્ત્રકારોએ. કિંતુ ભાગવતજી જે છે એની અંદર માત્ર કોઈ ઘટનાક્રમોનો ઉલ્લેખ નથી વૈષ્ણવો, કિંતુ આ તો સાક્ષાત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ હોવાના કારણે અહીંયા તો ભક્તિ જે છે તે મુખ્ય આધાર છે, મુખ્ય કારણ છે, મુખ્ય કાર્ય છે. મુખ્ય કર્તા પણ ભક્તિ વાળા છે, ભક્તો છે, અને શ્રોતા પણ ભક્ત છે. એટલે અહીંયા કોઈ પણ સ્તુતિ એ વસ્તુ ઉલ્લેખિત કરે છે કે યત્તત વ્યક્તિ વિશેષે યત્તત ભક્ત એ ભગવાનના સ્વરૂપને, બ્રહ્મના સ્વરૂપને કઈ રીતે સમજ્યું છે અને કઈ રીતે એને વર્ણવ્યું છે, અને તેનો બોધ માત્ર સ્તુતિઓથી જ આપણને થઈ શકે છે. એટલે આ સ્તુતિઓ જે છે, ભીષ્મજીએ ભગવાનના કયા સ્વરૂપની સ્તુતિ કરી, કયા કયા વિશેષણો ભગવાન માટે વાપર્યા, કુંતાજીએ શું વિનંતી કરી
અને પંચગીત એવા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એમાંનું વેણુ ગીતમાં ગોપીજનો શું વિજ્ઞપ્તિ કરી રહ્યા છે, શું પોતાનો અનુભવ કહી રહ્યા છે, ભગવાન પ્રત્યે કહી રહ્યા છે, પોતપોતાના સહચર્યોને કહી રહ્યા છે. આ બધા ઉલ્લેખો એ જે પ્રકારના બ્રહ્મનું તત્વ નિર્દેશિત કરે છે એ તત્વ મૂળ કહેવાનો આધાર બતાડેલો છે વૈષ્ણવો. એટલે આપણે જે આ વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છીએ એ કોઈ માત્ર સાહિત્ય નથી કે જેની અંદર બહુ સુંદર સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ ભગવાને આવા ફૂલના ગુચ્છા પહેરેલા છે, આ ભગવાને આ પ્રકારનું પીતાંબર ઓઢેલું છે, આવું મુકુટ ધરેલું છે. એ કહેવાનો તાત્પર્ય જે છે એનો તાત્પર્યાર્થ છે તે આપણા આચાર્યો આપણને સમજાવે છે. આજે સુબોધનીજીનું અનુસંધાન જો આપણે ન લઈએ તો આ પીતાંબર જે ધારણ કર્યું છે તે શું છે તે આપણને ખબર ન પડી શકે. એટલે વૈષ્ણવો, આ જે ગોપીજનોની સ્તુતિ છે તે તો ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિને સૂચિત કરનારી છે. એટલે આ સ્તુતિઓ તો ખાસ કરીને આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ તો હૃદયસ્થ કરવી જ જોઈએ, અને એ હેતુથી જ આ કથા થઈ રહી છે. પહેલા શ્લોકમાં વર્ણન આવ્યું, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ સખ્ય પશુનનુ વિવેશ યતોર્વયસ્यै વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુ જષ્ટમ યૈર્વાણી પીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. બીજા શ્લોકનું અહીંયા વિવરણ કરવામાં આવ્યું, ચૂત પ્રવાલ બરહસ્ત બકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશૌ મધ્યે વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરૌ ક્વચ ગાયમાનૌ. પ્રથમ શ્લોકની અંદર જ ગોપીજનોની આસક્તિનું નિરૂપણ ખૂબ જ સુંદરતાથી કરવામાં આવ્યું છે. અક્ષણવતામ ફલમિદમ, ઇન્દ્રિયો વાળાઓનું કે આંખો વાળાઓનું આ ફલ છે. શું ફલ છે? કે આ ભગવાનના સ્વરૂપને જોવું, દર્શન કરવા, એમના દ્વારા પૂરિત અધર સુધાથી એવી મુરલી જે છે તેનું શ્રવણ પાન કરવું, સમગ્ર સ્વરૂપનું આસ્વાદન કરવું, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ પ્રકાર આપણને ગોપીજનો માનો કે ઉપદેશ આપી રહ્યા છે કે ભગવાનના સ્વરૂપનું નિરીક્ષણ કઈ રીતે કરવું, શ્રવણ કઈ રીતે કરવું, એમનું ઘ્રાણ એટલે કે સૂંઘવું કઈ રીતે. આ પ્રસાદી માલાજી આપણે ધારણ કરીએ છીએ, પ્રસાદી આપણને પધરાવે છે, એને કયા પ્રકારથી ગ્રહણ કરવી, કયા પ્રકારથી ઠાકોરજી પાસે દોડી દોડીને જવું, કયા પ્રકારથી દોડી દોડીને સેવા કરવી. પ્રત્યેક ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં કયા પ્રકારે થાય, અને એ થાય નહીં તો આ જીવનની ફલાત્મકતા છે જ નહીં. એનો ઉપદેશ અહીંયા ગોપીજનો કરી રહ્યા છે. અમારા તાજી શ્રી બ્રજરાયજી મહારાજ નટવર ગોપાલજી તાજી, એમણે એક ગ્રંથ લખાવ્યું જેનું નામ પુષ્ટિ દર્શન. આપ લોકોએ સાંભળ્યું હશે, જે નટવરલાલના ઘરના વૈષ્ણવો છે ખાસ એ તો જાણતા જ હશે કે અમારા તાજીએ પુષ્ટિ દર્શન ગ્રંથ પ્રકટ કર્યું હતું, પ્રકાશિત કર્યું હતું. તેમાં આપ ખાસ આજ્ઞા કરે છે, એક બહુ સુંદર વિષય આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગની અંદર મમત્વનો ત્યાગ નથી, કિંતુ મમત્વનું પરિવર્તન છે. પુષ્ટિ માર્ગ સ્વીકાર કર્યા પહેલા આપણે એમ કહીએ છીએ, મારું ઘર,
મારું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત બધું મારું. પરંતુ એ મમત્વનું પરિવર્તન મારા ઠાકુરજીનું. હવે હું જે છું તે મારા ઠાકુરજીનો છું. બધો સંબંધ ઠાકોરજી સાથેનો છે. સમગ્ર દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત ઇત્યાદિનો વિનિયોગ, અર્થાત એને ભગવાનના ભરોસે રાખવું કે હવે ભગવાન આપના ચરણારવિંદના અમે આશ્રયમાં છીએ અને આપના આશ્રય થકી જ આ અમારા સમગ્ર જે કોઈ પણ અમારું પોતાનું અમે સંબંધ જેની સાથે વિચારીએ છીએ, માનીએ છીએ, તે ફલાત્મક ત્યારે જ છે કે જે આપની સાથે જોડાય. જો ભગવદ સંયોગ નથી, જો ભગવદ સેવાનો હેતુ નથી, તો એ પ્રત્યેક કાર્ય જે છે, પ્રત્યેક વસ્તુ જે છે, પ્રત્યેક તત્વ જે છે તે અર્થહીન છે. જેવી રીતે આપણે કહેતા હોઈએ છીએ કે જળ જે છે તે ખૂબ, અત્યારે જલ સંરક્ષણનો એક મુદ્દો છે કે ટીપે ટીપાનું જલનું મહત્વ છે, આપણે કહેતા હોઈએ છીએ ને. હવે જ્યારે એ જળ વધારે પ્રમાણમાં જલ છે અને એ બધું ગટરમાં વહી જાય તો એની શું ફલાત્મકતા છે? એની કોઈ ફલાત્મકતા રહેતી નથી. એ રીતે આપણું જીવન છે, આપણી સાથે જોડાયેલા જે કોઈ પણ તત્વો છે તે જો ભગવદ સેવામાં વિનિયુક્ત નથી તો એ અર્થહીન છે, ફલહીન છે, એ વેડફાયેલું છે. એટલે જ સર્વપ્રથમ અહીંયા ગોપીજનો પોતાના ઇન્દ્રિયો ભગવાનની અંદર વિનિયુક્ત થયેલા છે, લૌકિકમાંથી કાઢીને ભગવાનમાં પ્રવૃત્ત થયેલા છે. આ ઇન્દ્રિયોનું મમત્વ પહેલા લૌકિકમાં હતું, એટલે દરેક વસ્તુની લૌકિકતા અને વિષય ભોગત્વ જેને આપણે કહીએ છીએ, વિષય વાસના રહેવી. ઇન્દ્રિયો હંમેશા જે છે તે વિષય વાસનાથી યુક્ત હોય છે. કઠ ઉપનિષદની અંદર ઇન્દ્રિયોને ઘોડા કીધા છે અને મનને લગામ કીધી છે. એટલે આપણું દેહ જે છે એ જેના દ્વારા દોરાય છે અને ખેંચાય છે, અલગ અલગ જગ્યાએ દોડે છે, એ જે દોડે છે એ ઇન્દ્રિયો છે અને જેનાથી નિયંત્રિત થાય છે તે આ મન છે. દાખલા તરીકે મારી આ આંખ છે એ આ દેહરૂપી આંખ છે, એટલે આ શરીરના માળખામાં જે આંખ છે એ જોતી નથી, એની અંદર દૃષ્ટિ નથી, એ તો શરીર માત્ર છે, શરીરનો એક અંગ માત્ર છે. પરંતુ એની અંદર સ્થિત જે ઇન્દ્રિયત્વેન આંખ જે છે તે દૃષ્ટિ કરે છે. એનો ધર્મ તદ્ધર્માંશ્ચ આપણે કહીએ છીએ. તદ્ધર્માંશ્ચનો અર્થ શું થયો? આંખ અને એની દૃષ્ટિ. ગોકુલનાથજીની ટીકામાં બહુ સરસ રીતે સમર્પણ ગદ્યાર્થ ઉપર ગોકુલનાથજીની ટીકા છે, એમાં આ બધી વસ્તુઓનું બહુ સારું વિવરણ શ્રી ગોકુલેશજીએ કર્યું છે આપણા માટે. અલગ વિષય છે, પાછો મારા વિષય પર આવું છું. એટલે દેહરૂપી આંખથી વિશિષ્ટ ઇન્દ્રિય થયું. એટલે અન્નમય દેહ, મનોમય ઇન્દ્રિય જે છે તે મનોમય આવે છે. હવે ઇન્દ્રિય કયા કયા? તો 5 જ્ઞાનેન્દ્રિય કે જેના દ્વારા ચેતના થાય છે, જ્ઞાન થાય છે, સમજ પડે છે. જેવી રીતે આંખ, નાક, કાન થયા, રસના થઈ, ત્વચા થઈ, એના દ્વારા આપણને આસ્વાદન થાય છે, ખબર પડે છે. અને કામ જેનાથી કરીએ છીએ તેનું નામ છે કર્મેન્દ્રિય. એ 5 જાતની કર્મેન્દ્રિય, હાથ પગ વગેરે. અને 11મું છે એ મન કીધું છે.
મન જે છે તે આ 10 ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, સંતવલિત કરે છે, ખેંચીને રાખે છે. આ તો ઘોડાઓ છે બધા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ઘોડા છે. અમે લોકો જોતા હોઈએ છીએ, મોટી મોટી વાતો બધા કરે. વૈષ્ણવો અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરેત. અને પછી કોક બજાર દેખાઈ જાય ખાણીપીણીનું, જય હો હરી કી, ઘોડાઓ દોડવા માંડે. કેમ કે મન પર નિયંત્રણ નથી હોતું. એટલે આ મનને લગામને કસીને જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે આ ઘોડાઓ જે છે તે નિયંત્રણમાં આવી જાય છે. અને નિયંત્રણમાં લાવીને પાછા ઘોડાને ઊભા નથી રાખવાના, એને દોરવાના છે. પણ ક્યાં દોરવાના છે? તો કે ભગવાન પ્રતિ દોરવાના છે. ત્યારે આ ઇન્દ્રિયોની પૂર્ણતા છે, ફલાત્મકતા છે. આપણને આ ઇન્દ્રિયો ભગવાને પ્રદાન કર્યા છે તે લૌકિક વિષય વાસનાઓ કે આસ્વાદન વૃત્તિ માટે નથી. વૈષ્ણવો, આપણા માર્ગની અંદર જે સર્વેન્દ્રિય વિનિયોગ ભગવાનની અંદર બતાડ્યો છે, સર્વસ્વ સમર્પણ ભગવાનને કરવાનું બતાડ્યું છે, તેનો તાત્પર્યાર્થ કદાપી વિષય વાસના નથી. આપણા માર્ગની વિશુદ્ધતા, અવિકૃતતાને જાળવવા માટે જ આ વિષયને સ્પષ્ટ કરવો જરૂરી છે. આપણા દેહ ઇન્દ્રિયો જો લૌકિક કાર્ય માટે કે લૌકિક આસ્વાદન વૃત્તિ માટે હોય તો એનો કોઈ અર્થ બનતો નથી. એ તો પછી વિમુખ જીવ છે, જે આ પ્રકારની વૃત્તિ રાખે છે, પોતાના દેહ ઇન્દ્રિયોને પોતે ભોગે છે, પોતાને ભોગતા સમજે છે, જે તે મહા મૂર્ખ છે, વિમુખ છે, કે જે પોતાના જીવનના તાત્પર્યને સમજી શકતો નથી. અવિકૃતપણે આપણે ભગવાનની અંદર આપણી ઇન્દ્રિયોને વિનિયુક્ત કરવાની હોય છે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. એટલે કે આપણે 84-252 વાર્તામાં જોઈએ છીએ, અલગ અલગ ઉદાહરણ આપણને મળી શકે તેવા છે. આપણા મસ્તક પર શ્રી ગોપાલલાલ પ્રભુનું સ્વરૂપ બિરાજે છે. 1 લાખના ગુલાબની વાર્તા આવે છે, બધાએ જોઈ હશે કદાચ. એક ખરબૂજા વાળી વાર્તા આવે છે. વૈષ્ણવ બજારમાં ગયા. બજારમાં આપણે લૌકિક કાર્ય કરવા બધા જઈએ છીએ ને, હા કે ના? બધા જઈએ છીએ. તો ગુલાબનો ફૂલ જોઈને કે ખરબૂજાને જોઈને આ ભગવદીય તાદૃશીઓને, વૈષ્ણવોને, આ પરમ ભક્તોને પહેલો વિચાર કોનો આવ્યો? આ તો ઠાકુરજી લાયક છે, આનું શું દામ છે? અરે કે તું કેમ પડતો ગીરતો આગળ આવીને આ લઈ રહ્યો છે? તો કે ના, આ ફૂલ હું કોઈને નહીં લેવા દઉં બીજા. તો કે અરે તું આના શું પૈસા આપશે? તો કે તું કહેશે તે આપીશ. તું 1 લાખ રૂપિયા આપશે મને તો હું આ તને ફૂલ આપીશ. તો એ દક્ષિણના વૈષ્ણવ કે છે, હા, હું 1 લાખ રૂપિયા, એ જમાનામાં આજથી 550 વર્ષ પહેલા 1 લાખ રૂપિયામાં એક ગુલાબનો ફૂલ ખરીદીને આવે છે ઠાકુરજીને ધરવા માટે. અને ઠાકુરજી એને પ્રેમથી ધારણ કરે છે. મસ્તક ઝૂકી જાય છે ઠાકુરજી, ભક્તોને પરાધીન થઈ જાય છે. ક્યારે? કે જ્યારે આવી રીતે સર્વેન્દ્રિય ભગવાનની અંદર વિનિયુક્ત હોય ત્યારે. અને કોઈ લૌકિક વિષય વાસના વાળો જીવ હોય અને એને ગુલાબનો ફૂલ દેખાય તો પહેલો વિચાર કોણ નો આવે? રોઝ ડે નો વિચાર આવી જાય એમને. આવી લૌકિક ભાવનાનો ત્યાગ કરવાની અને ઇન્દ્રિયોને ત્યાંથી ખેંચીને ભગવાનની અંદર પ્રવૃત્ત કરવાની વિશેષતા જ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે.
ખરબૂજાને જોઈને એવું મન ન થયું કે હું ખાઈ લઉં, અને એવું મન ન થયું કે મને કોઈ પ્રિય છે લૌકિકમાં એને હું આ આપું. એમને પોતાના સગા બાળકનો પણ વિચાર ન આવ્યો. એમને વિચાર આવ્યો કે આ ઠાકોરજી લાયક છે, અને ઠાકોરજી લાયક છે. ઠાકોરજી નું પ્રસાદી ઠાકોરજીને આપણે વિનિયોગ કરાવીએ છીએ, અંગીકૃત કરીએ છીએ, પછી એ જ આપણને ભોગવવા માટે ઠાકોરજી પ્રસાદ સ્વરૂપે પ્રદાન કરે છે. અમારા તાજજીનો એક ખૂબ જ સુંદર લેખ આમાં જ છે, કદાચ પુષ્ટિ દર્શનમાં જ, મારા ધ્યાન બહાર ન જતું હોય તો. આજે પુષ્ટિ દર્શન મગજમાં ચાલે છે. એ પુષ્ટિ દર્શન કેમ ચાલે છે એનું કારણ એવું છે, ગઈકાલે પદ્મ એવોર્ડ્સ બધા વિતરણ થતા હતા, એ હું જોતો હતો પેલામાં. એમાં એ ગ્રંથને જેણે લખ્યું એવા ચંદ્રકાંત શેઠ હતા, ખૂબ મોટા દરજાના સાહિત્યકાર હતા. એમણે એક ગ્રંથ લખ્યું હતું તાજજીના પ્રવચનો ઉપર. એટલે હું એ ગ્રંથના વિચાર પર બેઠો હતો, અને આ જ વિષય આ ચાલી રહ્યો છે આજે આપણે. એમને ગઈકાલે પદ્મ એટલે મરણોપરાંત મળ્યું, પણ એમને પદ્મ એવોર્ડ મળ્યો હતો. એમણે તાજજીનો ગ્રંથ એ પુષ્ટિ દર્શન ગ્રંથ લખ્યો છે, અને ઘણો માર્ગદર્શક ગ્રંથ છે. એટલે જ્યારે ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવાનની અંદર આપણે કરીએ છીએ ત્યારે એની ફલાત્મકતા છે. તે વિષયને હું પાછો સ્પર્શ કરું છું. ક્યાં હતા આપણે? ચર્ચા શું ચાલતી? એટલે એમને કોઈ લૌકિક, કોઈ બીજાને કેન્દ્રમાં ન રાખીને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા, અને એમાં જ એમના એને જે પ્રસાદ ભગવાને પરત પધરાયો છે એનો સિદ્ધાંત આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સમગ્ર સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. સમર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ, તત્વ, પદાર્થને આપણે ગ્રહણ કરવું જોઈએ નહીં. પુષ્ટિમાર્ગીય જીવ જે છે તે પ્રત્યેક તત્વને ભગવાનનું માને છે, અને ભગવાનનું છે, અને ભગવાનને અર્પણ કરવાનું છે, સમ્યક પ્રકારથી અર્પણ કરવાનું છે. એટલે એ સમર્પણ કહેવાય છે. એમની પોતાની વસ્તુ નથી. પોતાની વસ્તુ હોય તે દાન આપવામાં આવે, પણ ભગવાનની છે અને ભગવાનને અર્પણ કરવાની હોય તો એને કહેવાય છે સમ્યક પ્રકારેણ અર્પ્યતે, એને કહેવાય છે સમર્પણ. એટલે આ કંઈ પણ, જે કંઈ પણ જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ વિષયો છે તે આપણા નથી, પરંતુ આપણે એને ભગવાનને સમર્પિત કરવાના છે. અને ભગવાનની કૃપાથી જે કોઈ પણ તત્વ, પદાર્થ આપણને જીવન નિર્વાહ કરવા માટે, પોતાનું નિર્વહન ચલાવવા માટે ભગવાન પ્રદાન કરે છે, તેને આપણે ભોગવવાનો છે. આનો સિદ્ધાંત ઈશાવાસ્યોપનિષદની અંદર બતાડ્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આ જગતી પર, આ પૃથ્વી પર જે કોઈ પણ જગત છે, યત્કિંચિત, તે સમગ્ર જે છે તે આ ઈશ્વરનો આવાસ છે. આ ઈશ્વર એની અંદર વસે છે, અને એ ઈશ્વર આપણા માટે જે છોડે, બચાવે, રાખે, એને તમારે ભોગવવાનો છે. તેને ત્યક્તેન ભુંજીથા, એને તમે ભોગવો. મા ગૃધઃ, પણ એનાથી લિપ્ત થાઓ નહીં. કસ્ય સ્વિદ્ધનમ, આ કોણનું ધન છે? આ તો ભગવાનનું છે. આ ભગવાન તમને જે આપે ભગવદ ઈચ્છાથી, ભગવદ કૃપાથી, ભગવદ પ્રસાદથી પુષ્ટ કરીને, એને તમારે ને મારે ગ્રહણ કરવાનો સિદ્ધાંત ઉપનિષદોની અંદર બતાડ્યો છે. તે આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી, જગતગુરુ મહાપ્રભુજી બતાડે છે આપણને. હવે તમે પૂછશો કે આવું કેવી રીતે થાય?
આપણે આપણા ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એમને આપણે ભોગ ધરવા માટે 4 નંગ પેડાના કે લાડવાના કે કોઈ બી સામગ્રીના 4 નંગ પધરાઈએ વાટકીમાં, ઠાકોરજીની સમક્ષ પધરાઈને વિનંતી કરીએ, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, गिरधरजी, सातो बालक बड़ेन की कहानी सु अरोग्यो, लंबे हाथ सु अरोग्यो, भूल चूक क्षमा करियो, कपाट આપણે આડા કરીએ, સમય થાય આઉજી કરીને અંદર જઈએ, કપાટના દ્વાર ખોલીએ, કેટલા નંગ બચે છે અંદર? 4 બચે છે એમ? તો શું ઠાકોરજી અરોગતા જ નથી? હવે કોક કહેશે વધારે અંદર ઉતરેલા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અરે બાપા, ભગવાન ભૂખ્યા નથી, કોઈના ભૂખ્યા નથી, કોઈ વસ્તુના ભૂખ્યા નથી. ભગવાન ભાવ ભાવ લઈ લે છે, વસ્તુ વસ્તુ મૂકી. આવી બધી વાતો સૈદ્ધાંતિક વાતો નથી. ભગવાને એ 4 નંગ અરોગ્યા છે અને એ 4 નંગ પાછા પ્રસાદી સ્વરૂપ 4 નંગ તમને પધરાયા છે. આ ઉગાર છે, ગ્રહણ કરીને આપેલું છે. પ્રસાદી કરીને આપ. વમિતમ મધુરમ શમિતમ મધુરમ. વમિતમ શું છે? પ્રદત્ત પ્રસાદ છે. બીડાજી શું છે? ગ્રહણ કરેલો ઉગાર છે, તંબોલ છે, પ્રસાદી તંબોલ છે. માળા શું છે? પ્રસાદી. એ ઠાકોરજીએ વિનિયુક્ત કરીને તમારા માટે પધરાઈ છે, એ તમારે હવે લેવાની છે. તમારે હવે એનું આસ્વાદન કરવાનું છે. જે ભગવાનનું છે એનું આસ્વાદન કરવાનું છે. પોતાનો ભોગ તમારે નથી કરવાનો. આ સિદ્ધાંત આપણને આપણા આચાર્યોએ બતાડ્યો છે અને એના આધારે આ પુષ્ટિ માર્ગ ચાલે છે. વૈષ્ણવો, બહુ જ ઠોસ સિદ્ધાંત વેદ ઉપનિષદના આધારે આપણને બતાડેલો છે. અને આપણે ઘણી જગ્યાએ આ વસ્તુ ચૂકી જઈએ છીએ કે આપણે આ પ્રસાદનો ભોગ કરવાનો છે અને જે કંઈ પણ છે તેના ભોગતા ઠાકોરજી છે. આ ખાલી કહેવા માટેની વાત નથી કે પહેલા સમર્પણ કરવાનું પછી આપણે લેવાનું. આને તાર્કિક રીતે શાસ્ત્રના આધારને લઈને આપણે આચરણમાં લેવાનું છે, એને એક્ઝિક્યુટ કરવાનું છે. આ કોઈ ખાલી પ્લાનિંગનો કે ખાલી બોલવાનો વિષય નથી વૈષ્ણવો. આને આપણે એક્ઝિક્યુટ કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, આચરણમાં લેવાનું છે. આપણે આસ્વાદન વૃત્તિ તો ઘણી રાખતા હોઈએ છીએ. બધા જ ઇન્દ્રિયો આપણે જે છે તે લૌકિકમાં આસક્ત રાખીએ છીએ. પરંતુ એના દ્વારા આપણે ભગવાનની સન્મુખતાને કોઈ દાડો પ્રાપ્ત કરી શકતા નથી. આપણા જીવનને આપણે બગાડી રહ્યા છીએ, વેડફી રહ્યા છીએ. જો એની અંદર ભગવાન નથી, ભગવાનના સેવા માટેનો ઉદ્દેશ્ય નથી, અવિકૃત ઉદ્દેશ્ય નથી, તો આપણે આપણા સમયને માત્ર બગાડી રહ્યા છીએ. તેવો સિદ્ધાંત આપણા માર્ગનો સારી રીતે, સચોટ રીતે આપણા આચાર્યોએ આપણને બતાડ્યો છે. આપણે યુક્ત અર્થ કરીને, અભ્રાંત અર્થ કરીને આપણા પૂર્વાચાર્યોની વાણીને ચરિતાર્થ કરવી જોઈએ. અને આ સિદ્ધાંત જ્યાંથી નિર્ગત થઈને સ્રવી રહ્યો છે રસની જેમ, આ રસ જે છે તે આ ગોપીજનોએ બતાડેલો છે. બિલકુલ અવિકૃત, શુદ્ધ, પરમ પાવન, પવિત્ર રસ છે.
આની અંદર કોઈ પણ પ્રકારની લૌકિકતા, લેશ માત્ર વિષય વાસના નથી. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધની અંદર આજ્ઞા કરે છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. કૃષ્ણથી વિશિષ્ટ પર એવું કોઈ પણ નથી કે જે પરમ પવિત્ર હોય, પરમ દૈવ હોય અને દોષથી વર્જિત હોય. ભગવાનનું બ્રહ્મનું સ્વરૂપ વેદોની અંદર, આપણા પુરાણાંતરોની અંદર, ઉપનિષદોની અંદર, વેદાંતની અંદર નિર્દુષ્ટતાથી યુક્ત બતાડેલું છે. એની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોતો નથી. અને ભક્ત પણ એ સ્વરૂપને, એ રસને, રસમ લબ્ધવા આનંદી ભવતી, ત્યારે એ રસને, જે રસને ગ્રહણ કરે છે, એ રસ પણ એટલો જ વિશુદ્ધ, એટલો જ પવિત્ર, એટલો જ પાવન, એટલો જ અવિકૃત, એટલો જ નિર્દુષ્ટ છે. એટલે આપણો માર્ગ રસનો માર્ગ છે, પરમ રસાત્મક માર્ગ છે. પરંતુ રસની પરિભાષા જે છે તે પુણ્યકારી, પાવન, અવિકૃત, વિષય વાસનાથી હીન છે. આપણો વિષય માત્ર આ ભગવાનનું સ્વરૂપ છે. એમની અંદર આપણો સર્વેન્દ્રિય વિનિયોગ છે. આપણે આ ઠાકોરજીની અંદર ચિત્તની પ્રવૃત્તિ કરીને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એ નિરુદ્ધતાને પ્રાપ્ત કરવા માટે તપ્ત છીએ. ભક્તિ માર્ગીઓ સવારના ઠાકોરજી ગાયો ચરાવવા જતા રહે છે. આ ગોપીજનો ભગવાનના દર્શન કરવા માટે લાલયિત રહે છે. આ લાલસા કોઈ લૌકિક લાલસા નથી. પરમ પવિત્ર ઠાકોરજીના ચરણારવિંદમાં એક ભક્તની, જેવી રીતે સરિતા છે તે સમુદ્રને જ, સરિતા સિંધુ મિલ પરમાનંદ ભયો એક રસ તેહ, માઈ મેં ન જાને, માઈ મેરો હરિનાગર સો નેહ, जब ते दृष्टि परी नंद नंदन तब ते बिसर्यो गेह, को नंदो को बंदो मो मन गयो संदेह, अरी सखीरी मेरो क्यों नहीं छूटत यह पूर्व जन्म स्नेह. आ स्नेह जन्म जन्मांतरनो आ विशुद्ध प्रेम, आ विशुद्ध रसात्मक संबंध जीव ब्रह्मनो सनातन છે. જીવ બ્રહ્મનું સનાતન દાંપત્ય છે. જીવ હંમેશા ભોગ્ય છે, ભગવાન હંમેશા ભોગતા છે. અને એ ભોગતા ભગવાન આ જીવ સાથે ક્રીડા રમણ કરે છે. આ જ ભાવના આ ગોપીજનોની અને આ શ્રુતિઓની, એટલે શ્રુતિ પુરુષની, આ અન્ય પૂર્વા, અનન્ય પૂર્વાઓની, આ તામસ રાજિક સાત્વિકોની, આ અંતર્ગ્રહગતાઓની, આ જે કોઈ પણ પ્રકારના બ્રજ ભક્તો અહીંયા ભાગવતજીની અંદર બતાડવામાં આવ્યા છે, તે બધાની ભાવના આ પ્રકારના વિશુદ્ધ રસાત્મક સંબંધથી ભગવાન સાથે જોડાયેલી છે. અને એવી ભાવનામાં, એવા સ્તર પર, એવી પરિસ્થિતિમાં, એવી ઉચ્ચ દશામાં એ લોકો દેહ ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવાનની અંદર કરી રહ્યા છે. અને જો આ ભગવાનની અંદર વિનિયુક્ત ન થાય તો એમને ગમતું નથી. એને એ ફલાત્મક માનતા જ નથી. આ જ ફલ છે, આ ભગવાન જ ફલ છે. એમનું નખથી લઈને શિખ સુધીનું ચિંતન, શિખથી લઈને નખ સુધીનું ચિંતન, એ જ અમારે ચિંતન કરવાનું છે. એ જ અમારે દર્શન કરવા છે. એનો તાપ છે. એમને જ અમારે ભોગ ધરવાના છે, એમની રસોઈ કરવાની છે, એમનું દૂધઘર, બાલભોગ, સોહની, મંદિર વસ્ત્ર, ઝારીજી ભરવા ઇત્યાદિ કાર્ય અમારે એમના માટે કરવાના છે. દર્શન કો સુખ નૈનન કો દીનો, રસના કો પરમ
રસ પાયો બ્રજ કી નાર. કીર્તનમાં પ્રત્યેક ઇન્દ્રિયોનું ભગવાનમાં વિનિયોગ કયા પ્રકારે છે તે આપણને આ ગોપીજનોની ભાવના થકી જ પ્રાપ્ત થઈ શકે છે. અક્ષણવતામ ફલમિદમ. આ આંખો વાળાઓનું પણ ફલ છે કે આ ઠાકોરજીના દર્શન થાય, નહીં તો આ આંખો હોવાનો અર્થ જ શું છે? મેં જેવી રીતે વાત કરી 2 દાડા પહેલા, જીભે રસગ્ને મધુરત પ્રિયાત્વમ સત્યમ હિતમ ત્વામ પરમમ વદામી આવર્ણ એતા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતી. હે જીવ્વા, હે મારી રસના, સદૈવમ ભજ સુંદરાની નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. જીભે રસગ્ને મધુર પ્રિયાત્વમ. હે જીવ, તું રસની જાણકાર છે. જીભ રસની જાણકાર છે ને. જેવી રીતે ખાદ્ય ખટરસ હોય છે તેને આ જીભા ઓળખે છે. તિક્ત શું છે, તીખું શું છે, અમ્લ ખાટું શું છે, ક્ષાર શું છે, આ બધી વસ્તુને 6 રસોને આ જીભ જાણે છે. પણ એમાં પાછી તું જીભા એવી છે કે મધુર પ્રિયાત્વમ. તું તો તને તો મીઠું બહુ ભાવે છે, અને તને આ મીઠાનો સ્વાદ લેવો હોય, મિષ્ટ વસ્તુનો સ્વાદ લેવો હોય તો તું આ મધુરાતિ મધુર આ કૃષ્ણનું નામ લે. એની અંદર એટલું માધુર્ય છે, અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. તું રસનામાં એનું નામ લેશે, સર્વેન્દ્રિયમાં એના સ્વરૂપને તું વ્યાપ્ત કરી લેશે. તને દર્શન કરવાની ઈચ્છા પણ એ જ સ્વરૂપની થશે. એમનો જ પ્રસાદ ગ્રહણ કરવાની, એમનો જ પ્રસાદી તંબોલ ગ્રહણ કરવાની, એની જ અધર સુધાથી સ્રવેલી વેણુને શ્રવણ કરવાની, ત્વચા પર એનો જ સેવા કરવા માટેનો સ્પર્શ, હાથ પગ પ્રત્યેક ઇન્દ્રિયોનો વિનિયોગ એ જ પ્રભુને કેન્દ્રમાં રાખીને, એ જ પ્રભુ માટે, ત્યારે જ થઈ શકશે. એટલે આ ફલમિદમ, આ આપણને ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે. વૈષ્ણવો, આપ લોકો ઠાકોરજીના દર્શન કરવા અહીંયા આવો છો, તાપ ધારણ કરીને આવો છો કે અમે મંદિરમાં જઈશું, ઠાકોરજીના દર્શન કરીશું ગુરુ ઘરે. આપ દર્શન કરવા માટે જ આવો છો, આ ભાવનાનો જ વિચાર કરવાનો છે. ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે આપણે મંદિરમાં જઈએ છીએ, આપણે મંદિરમાં શીખવા માટે જઈએ છીએ. મંદિર તો સ્કૂલ હોય છે, અને મંદિરમાં જઈને આપણે ઘરે સેવા કેવી રીતે કરવી એ શીખવાની હોય છે. આપણે ત્યાં આવો સિદ્ધાંત નથી. મંદિરમાં આ કોઈ સ્કૂલ નથી. તમે અહીંયા પ્રત્યક્ષ ઠાકોરજીના દર્શન કરવા માટે જ આવો છો, પણ અહીંયા તમે નંદાલયસ્થ નિકુંજસ્થ ઠાકોરજીની ભાવના કરો છો. અને પોતાના ઘરે પોતાના આસક્તિના સ્વરૂપ, પોતાના મસ્તક પર ગુરુદેવ દ્વારા પધરાયેલા સેવ્ય સ્વરૂપ, યોગ્ય પુષ્ટિમાર્ગીય સનાતન પરંપરા આપણી જે ચાલતા આવી છે, ગુરુ પરંપરા, એનું નિર્વહન કરીને એ ગુરુ દ્વારા સેવ્ય કરેલા સ્વરૂપ તમે પધરાવો છો. અને એમની સેવા પુષ્ટિમાર્ગીય ભાવના કે જે શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રગટ કરી છે, અને એમની આચાર્ય પરંપરામાંથી તમે એ સેવ્ય સ્વરૂપ પધરાયા છે, ત્યારે તમે એ પુષ્ટિમાર્ગીય સેવાને ગ્રહણ કરીને ઘરના ઠાકોરજીનો અહીંયા બેસીને તાપ કરો છો, અને ઘરમાં જ સેવા કરો છો, ત્યારે આ ઠાકોરજીનો તાપ કરો છો. આ તાપાત્મક સેવા જ આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં ફલ બતાડેલી છે. આ ઇન્દ્રિયોની લાલસા, તાપ, અવિકૃત લાલસા, લાલસા શબ્દ ઉચિત નથી, એના માટે તાપ શબ્દ છે. એ જ આપણા પુષ્ટિમાર્ગનું ફલમિદમ છે. એકવાર અમારા તાજી
બ્રજરાયજી મહારાજને પૂછવામાં આવ્યું, એમણે 1993માં કે 94માં કદાચ ભક્તિ એક ક્ષણ નામની એક ડોક્યુમેન્ટરી પ્રકટ કરી હતી અને એની અંદર પ્રશ્ન કરવામાં આવે છે કે આપ અહીંયા આપણા ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા કે આપણે મંદિરમાં જઈને સેવા કરવાની? તો અમારા તાજજી એમાં એમની ચિર પરિચિત પ્રભાવશાળી વાણીમાં આજ્ઞા કરે છે, આ જ પ્રશ્ન મેં કરતા હતા, આ જ પ્રશ્ન મેં મારા બાપને કર્યો હતો. મેં દાદાજીને આ જ પ્રશ્ન કર્યો હતો. સ્પષ્ટતા આપતા કહે છે કે ગોકુલમાં આપને ત્યાં ઠાકોરજી નથી બિરાજતા કે આપ ગોકુળનાથજીની સેવા કરવા માટે પધારો છો? ત્યારે દાદાજીએ આજ્ઞા કરી, એટલે રણછોડલાલજી મહારાજે બ્રજરાયજી મહારાજને આજ્ઞા કરી કે જો બેટા એક વાત હંમેશા યાદ રાખો, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તે સેવાનું ફળ નથી, કિંતુ સેવા નહીં કરી શકવાના તાપનું ફળ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી, જે આપના માથે ઠાકોરજી બિરાજે છે, તે સેવાનું ફળ નથી. તમે સેવા કરી બહુ મંદિરમાં અને શીખી ગયા અને યુનિવર્સિટીની જેમ મંદિરમાંથી શીખીને ઘેર ગયા અને હવે તમારે ત્યાં સેવા કરવાની છે, એવું નથી. સમજજો વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સેવા કરવાનું ફળ નથી, કિંતુ સેવા નહીં કરી શકવાના તાપનું ફળ છે. અહીંયા આયા તમે નટવરલાલ પ્રભુના દર્શન કર્યા, દર્શન કરીને તમને મનમાં વિચાર આવ્યો કે આ ઠાકોરજી મારા હાથે શ્રૃંગાર ક્યારે ધરશે, આ ઠાકોરજીને હું ભોગ કેવી રીતે ધરાઈશ? જેવી રીતે નંદાલયમાં જઈને ગોપ ગોપીજનો નંદરાયજી જશોદાજીના હાથની સેવા, સ્વામિનીજીના શ્રીહસ્તની સેવા નિકુંજમાં દર્શન કરે છે, એમની કાનીનો વિચાર કરે છે અને એમની આજ્ઞા પ્રમાણે જે સેવા મળતી હોય તે સેવા કરે છે. અને જ્યારે ઠાકોરજી એકલામાં બિરાજતા હોય ત્યારે કબહુ અકેલે પાએ પ્રીતમ ગોપી લે બેઠી ગોદ ઉરહાનો સિખવત ચોરી ચોરી મિસ આવો મેરે ગેહ સામગ્રી ધર રાખી છીકન પર जो भावे सो लीजिए ये तुम्हारी देह जिन कोई और छिए यही ताप बड़ो हिए अकेले ही भोजन करो बरसाओ नेह रसिक प्रीतम हो आऊंगी उरहाने के मिश तुम जसमत के आगे मन में मत दीजो छे. ઠાકોરજીને વિનંતી કરે છે ગોપીજનો કે અમારા ઘરે આવો, અમે જે માખણ દૂધ બૂરું દહીં જે અમારી યથાશક્તિ યથા સામર્થ્ય રીતની સેવા મંદિરમાં, પ્રીતની સેવા અમારા ઘરે જે અમારાથી બનશે તે અમે અરોગાઈશું. છેલડા ઓ છેલડા માખણના ઘેલડા. રાધાજીના જીવન પ્રાણ કાની રાધાજીની છે. હળવેથી આવજો, સાંકળ ખખડાવજો. અને માખણ ચોરી કરવાના મિશે ઘેર ઘેર પ્રત્યેક ગોપીજનના બાળક આ ઠાકોરજી બની જાય છે. પ્રત્યેક ગોપીજનના વાત્સલ્યનું કેન્દ્ર, માધુર્યનું કેન્દ્ર આ ઠાકોરજી બની જાય છે. આ કૃપા ક્યારે થાય છે કે જ્યારે કુમનદાસજીની વાર્તામાં આવે છે કે હું તો અહીંયા તારી જોડે રમી રહ્યો છું. કુમનદાસજી શ્રીનાથજી રમી રહ્યા હોય છે, ઉત્થાપનના ઘંટાનાદ થાય છે તો કુમનદાસજી મંદિરમાં દોડે છે. ત્યારે શ્રીનાથજી પૂછે છે કે તું ત્યાં ક્યાં જઈ રહ્યો છે? હું તો તારી જોડે અહીંયા રમી રહ્યો છું. તો શ્રીનાથજી કુમનદાસજી કહે છે કે હું ત્યાં જઉં છું, ગુસાઈજીની કાનીથી સેવા થાય છે એટલે આપ મારી જોડે અહીંયા રમવા માટે પધારો છો. આ તાપનો ભાવ વૈષ્ણવો બંને જગ્યાએ આપના ઘરની સેવા અને પુષ્ટિમાર્ગીય મંદિરની સેવા જ્યાં યોગ્ય આપણો પ્રકાર આપણા ગુરુઘર પ્રમાણે રીતબદ્ધ ગુરુદેવની આજ્ઞાથી જે ક્રમ ચાલે છે એની અંદર આપણી આસક્તિ હોવી, સેવા કરવા માટેની ભાવના હોવી, ન થઈ શકે સેવા તો તાપ હોવો,
એ આપણા પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત બતાડેલો છે. શ્રી ગુસાઈજી સ્વયં આ સિદ્ધાંતના આચરણમાં કોઈ પણ પ્રકારની કમી નથી રાખતા. ફૂલ ફેંટે ભર્યા વસન વાહગા તણા, વિવિધ ભૂષણ તે અંગ ધરવા, તુરંગ ચાલ્યો વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા, ઘોષથી વેગે પાઉં ધારિયા ગિરભણી, શ્રી ગિરિરાજ ધરણનો તાપ હરવા. શ્રીનાથજીનું ચિંતન કરતા કરતા નવનીત પ્રિયાજીની સેવા કરે છે, તાપ કરે છે. શ્રીનાથજીની સેવામાં હું ક્યારે જઈશ? ફૂલ વસન વાઘા આ બધું ફેંટમાં ભરીને બાંધીને ઘોડા પર ત્વરિત રૂપે નવનીત પ્રિયાજીના મંદિરમાંથી વિદાય લઈને શ્રીનાથજી માટે દોડે છે. ગોકુળથી ઘોડા પર બેસીને ગોવર્ધન પર્વત સુધી દોડતા દોડતા વાયુ વેગે ભાગે છે કે શ્રીનાથજીની સેવા કરવી છે. શ્રીનાથજીને એ અંગીકાર કરાવે છે, વસન વાઘા વગેરે, અને ઘરના ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજીનો ત્યાં તાપ કરે છે. આ પુષ્ટિ માર્ગીય ભાવના છે. વૈષ્ણવો, આ સિદ્ધાંત લઈને આપણા માર્ગને આપણે આ શાળા તમે તો જેવી રીતે પોતે ઠાકોરજીના સ્વામી હો, ઠાકોરજી તમારા સ્વામી ના હોય એવી પ્રકારની ગ્રહ સેવા કરતા હો તો એનો કોઈ પણ પ્રકારનો અર્થ બનતો નથી. એ અતઃ શીતલ ભાવસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે સર્વદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્ય હતામ હરિ, શ્રી કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામીની નામ કૃપાનિધિ. સદા વિરહ ભાવથી, સદા તાપ ભાવથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. હરિરાયજીએ શિક્ષાપત્રમાં સ્પષ્ટ રૂપેણ આજ્ઞા કરી છે કે શીતળ ભાવ જે છે તે પુષ્ટિ માર્ગમાં ચાલતો નથી. એટલે સેવા કરવામાં સંતોષ થઈ જવો, મેં આ કર્યું, મેં તે કર્યું, મેં ફલાણું કર્યું, આ પ્રકારનો સૌભાગ્ય મદ જે છે તે ભગવાનને સાનુભવ જતાવવાથી દૂર લઈ જાય છે. સૌભાગ્ય મદ તો ગોપીજનોનો ભગવાને જોયો છે અને અંતર ધ્યાન થઈ ગયા છે. તાસામ તત્ સૌભાગ્યમદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવ અંતર્ધીયત. વિરહ પણ ભગવાન પ્રસાદાય, કૃપા કરવા માટે. વિરહ જે છે પુષ્ટિ માર્ગની અંદર કૃપા છે. જીવ ન બળે તો એ આપણે ત્યાં ફલાત્મક માનવામાં આવ્યું નથી. એક જગ્યાએ તો જીવ બળવો જ જોઈએ. એમાં આપણે એમ વિચારી લઈએ કે ચલો ત્યાંના દર્શન રહી ગયા તો રહી ગયા, તો આ આપણી શીતલ ભાવના છે. ઘરના ઠાકોરજી માટે પણ વિરહ હોવો જોઈએ. એક સેવા કરતા હોઈએ તો બીજી સેવામાં આજે શ્રૃંગાર કર્યા પણ સામગ્રી જે છે તે છોકરીએ કરી, મારે ઠાકોરજીને ફલાણી સામગ્રી અરોગાવાની રહી ગઈ. વર શ્રૃંગાર કરતા હતા તો મારે કીર્તન ગાવાતા પણ બીજું કાર્ય મારે સેવાનું કરવાનું હતું એટલે હું કરી ન શકી. આ પ્રકારનો તાપ હંમેશા જાગૃત રહેવો જોઈએ, બળતો રહેવો જોઈએ. ઠંડા અંગારાનું કામ પુષ્ટિ માર્ગની અંદર નથી. આ સિદ્ધાંત આપણા પૂર્વાચાર્યો બહુ જ સ્પષ્ટ રીતે મોતીના દાણાની જેમ આપણને બતાડીને ગયા છે. એટલે ગ્રહ સેવા અને આચાર્યોને ત્યાં આપણે ત્યાં જે મંદિરની સેવા બિરાજે છે, શ્રીનાથજીની સેવા બિરાજે છે, આ બધા માટે એક યુક્ત સિદ્ધાંતની મર્યાદા મેળ આપણને આપણા પૂર્વાચાર્યો આપીને ગયા છે. તેને ખૂબ જ શ્રદ્ધાથી, ખૂબ જ ભાવનાથી એને આપણે આચરણમાં લેવી જોઈએ. આપણે સર્વેન્દ્રિય ઠાકોરજીમાં વિનિયુક્ત રાખીને જ્યારે સેવા કરીએ છીએ ત્યારે આ પ્રકારની ફલાત્મકતા પ્રત્યેક સેવામાં, પ્રત્યેક તત્વમાં, પ્રત્યેક ભાવનાઓમાં આપણને ત્યારે જ જોવા મળે છે કે જ્યારે આ સર્વેન્દ્રિય નિગ્રહ કરીને ભગવાનમાં એનું સમર્પણ હોય. એટલે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, આનાથી મોટું ફલ કોઈ નથી.
અમે એવું જાણીએ છીએ, ગોપીજન કહે છે. જ્યારે આ ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે છે એના અમે દર્શન કરીએ છીએ. એમણે તો મંજરી મસ્તક પર લગાડેલી છે, બરહ એટલે કે એમણે મોરપંખ ધારણ કરેલું છે, માલા છે, વિચિત્ર વેશ ધરેલો છે. જેવી રીતે કોઈ રંગ કરતો કરતો નટ, એક નટ નહીં, નટ વરવું, બે નટ, જેવી રીતે ગાતા ગાતા વગાડતા વગાડતા વેણુ બે નટ જેવી રીતે પ્રવેશ કરી રહ્યા હોય, કોઈ રંગમંચની અંદર નવા નવા વેશ ધારણ કરીને જેવી રીતે કોઈ હીરો, કોઈ નાયક મંચ પ્રવેશ કરતો હોય, તે પ્રકારે આ ભગવાન પ્રવેશ કરી રહ્યા છે વૃંદાવનની અંદર. એ જોવું એ જ અમારો ફળ છે. આટલી વાત આપણે જે કરી એનો અર્થ છે અક્ષણવતામ ફલમિદમ. હવે આની આગળની વાત અત્યારે કરવાનો સમય છે કે નહીં મને ખબર નથી, પરંતુ આ આટલો રસાત્મક વિષય છે, આ શુદ્ધ અને પરમ પવિત્ર પાવન વિષય છે વૈષ્ણવો. પુષ્ટિ માર્ગ જે છે તે નિશ્ચિત રૂપે અવિકૃત રસનું પરમ કેન્દ્ર શીર્ષ છે, શિરમોર છે પુષ્ટિ માર્ગ. આનાથી વિશિષ્ટ રસ કોઈ માર્ગની અંદર બિરાજમાન નથી. એનું અવ્યવહિતપણું અને વ્યવહિતપણું, એટલે કે થોડું રસ ખુલ્લું રહેવું, થોડું બંધ રહેવું. આપણે ત્યાં બાલ લીલા અને કિશોર લીલાનું સમ્યક ચિંતન પણ એના માટે જ હોય છે કે બાલ લીલા દ્વારા એને વ્યવહિત કરવું અને ચિંતન કિશોર લીલાનું એના દ્વારા એ રસનું ઉદ્ઘાટન કરવું. આ બંને જ વિષય સમ્યક પ્રકારે ચાલે છે, એનાથી રસનું વર્ધન થાય છે. આ રસશાસ્ત્રનો વિષય છે વૈષ્ણવો. એટલે આ ભાગવતજીમાં આપ જે વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છો તેના દ્વારા આ ફલાત્મકતા આપને સિદ્ધ થાય. શ્રી નટવર પ્રભુ, શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી આપના ઉપર એવી કૃપા કરે કે આપે આ જે વાણી અહીંયા શ્રવણ કરી છે તેનું ચિંતન આપ ઘરે જઈને એ પ્રકારે કરો. આપના કાર્યમાં વ્યસ્ત હો ત્યાં પણ એ પ્રકારે કરો કે જેથી કરીને આની ફલાત્મકતા આપના હૃદયમાં સ્ફુરાયમાન થાય. આપણે આ જીવન ધર્યું છે વૈષ્ણવો, એ આપણે વેડફવાનું નથી. આ દેહ, ઇન્દ્રિય, આપણા પ્રાણ, અંતઃકરણ અને આત્મા, આ બધું આ ભગવાનમય, ભગવાનની અંદર તલ્લીન થવું, તે આપણે ત્યાંનો મુખ્ય પ્રમુખ સિદ્ધાંત બતાડેલો છે. અન્નમય દેહ, મનોમય મન, પ્રાણમય પ્રાણ, વિજ્ઞાનમય અંતઃકરણ, આનંદમય આત્મા. આ વેદોનો સિદ્ધાંત આપણને બતાડેલો છે વૈષ્ણવો. એટલે એ સિદ્ધાંતને હૃદયારૂઢ કરવો જોઈએ એવું અમારું અહીંયા આચાર્ય સ્થાનથી કહેવું છે આપને. બિલકુલ વિશુદ્ધ પ્રેમથી ઠાકોરજીની સેવા કરવી, સ્મરણ કરવું, ખૂબ જ શ્રદ્ધાથી આપણી પરંપરા પર નિષ્ઠા રાખીને શ્રી મહાપ્રભુજીના પ્રદત્ત માર્ગની પરંપરાઓને જાળવીને દરેક વસ્તુની સીમા મર્યાદા સમજીને આપણે આપણા માર્ગનું નિર્વહન કરવાનું હોય છે વૈષ્ણવો. એટલે એ સિદ્ધાંતને આપ લોકો સ્પષ્ટ કરો એટલું હું અહીંયાથી કહેવા ઈચ્છું છું. આપણા ઠાકોરજી આપણા ઉપર નિશ્ચિત રૂપે કૃપા કરશે અને કૃપા કરવા માટે જ આપણને પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત કર્યા છે. એટલે આટલું હું કહેવા ઈચ્છું છું. સવિશેષમાં આપ લોકો જે આ મહોત્સવનો, વાગપતિ જ્યોતિ રસોત્સવનો આનંદ લઈ રહ્યા છો, કે જેની અંદર ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો, કથા સત્ર, વેણુગીતની અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મને એમ થાય છે કે આ દિવસો જેમ જેમ વધતા જાય છે એવી કંઈક વ્યાકુળતા અલગ અંદર મનમાં પ્રવિષ્ટ થઈ જાય છે કે હવે બે દાડામાં બધું, જેવી રીતે પ્રીતમ પ્રેયચ્છસી નાયિકા હોય છે શાસ્ત્રની અંદર, સાહિત્યમાં, એવી રીતે કે સામે પ્રીતમ દેખાય છે
એને નથી જોવું, પણ હવે એ જતો રહેશે એની ચિંતા વધારે થાય છે. એ જ પ્રકારે આ મહોત્સવ રૂપી પ્રીતમ સામે છે, એને માણી રહ્યા છીએ, એનો આનંદ લઈ રહ્યા છીએ, પરંતુ એ પણ વહી રહ્યો છે હવે ધીરે ધીરે. અને ચિંતા એ થઈ રહી છે કે હવે આવો આનંદ ફરીથી આપણે ક્યારે પ્રાપ્ત કરીશું. આ 250મું વર્ષ તો ઉજવ્યું આપણે, 251મું પણ ઉજવી રહ્યા છીએ. શરદ પૂર્ણિમાના બીજા દિવસે મહાપ્રભુજી ગોપીનાથ દાદાનો ઉત્સવ આવશે ત્યાં સુધી. એ પછી આપણે શું કરીશું એનો પણ વિચાર આવે છે. આ તો મેં ઉત્સવ ભગવત કૃપાથી અને પૂર્વાચાર્યોના આશીર્વાદથી 2 વર્ષ ઉજવવાનો પ્રકલ્પ લીધો હતો. હવે મારી એવી ઈચ્છા છે કે આપ લોકો વૈષ્ણવો એવો પ્રકલ્પ લો કે આ ઉત્સવ સાલો સાલ ચાલતો રહે. દર સાલ આ પ્રકારનો ઉત્સવ થાય, પણ એની જવાબદારી હવે તમે વૈષ્ણવો ઉપાડજો. કેમ કે મારી અંદર જે કોઈ પણ પ્રકારની સક્ષમતા અને સંસાધનો છે તે બધા તો અમૃત નીચોય કિયો એક ઠોર. હવે આપના ઉપર છે બધું આગળ આ મહોત્સવને કઈ રીતે આગળ ચલાવવો. પણ હું પોતાને એટલો બળભાગ્યશાળી માનું છું આજે કે શ્રી ગોપીનાથ દાદાજીના 250 અને 251માં વર્ષની ઉજવણી કરવાનું સૌભાગ્ય આપણને આપ્યું છે. આનાથી વિશિષ્ટ શું હોઈ શકે? જેમાં સેવા સત્સંગના કાર્યો આપણે કરી રહ્યા છીએ, જેની અંદર આપણે સારા સારા ગ્રંથોના વિમોચન થઈ રહ્યા છે. 26 તારીખે રાગાંગાર્ણવ રત્ન નામના એક ગ્રંથનું વિમોચન થયું કે જેની અંદર અમારી 2 રચના ઉપર અમદાવાદ યુનિવર્સિટીના 2 પ્રોફેસર્સે આખો શોધ નિબંધ લખ્યો ઇંગ્લિશ ભાષાની અંદર. એનું હિન્દી અને ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરાવવામાં આવ્યું. અને એ વિષયને, એ સંશોધનને, અમારા નવાચારને ટેકો આપતા 35 જેવા વિશ્વવિખ્યાત વિદ્વાનોએ એમાં પત્ર પણ આપ્યા છે. આજ મહોત્સવ, આજ વર્ષની અંદર આપણે કલા સ્પર્ધાઓ કરી. આજ વર્ષની અંદર આપણે વિવિધ પ્રકારના અન્ન ક્ષેત્રો કર્યા. દર ગુરુવારે અન્ન ક્ષેત્ર થયું. રાસ પંચાધ્યાયીના 12 સત્રો થયા. આજ શ્રી ગોપીનાથ દાદાના 250-51માં વર્ષમાં આપણે સ્વરાવગાહન નામનો એક કાર્યક્રમ કર્યો, જેમાં વલ્લભકુલના વિવિધ પ્રકારના ગોસ્વામી બાળકોના પ્રસ્તુતિના કાર્યક્રમો થયા. આમાં જ આપણે ખૂબ વિદ્યાવાન લોકો સાથેની ચર્ચા વિવિધ પ્રકારના પ્લેટફોર્મ્સ પર કરી. વિવિધ ક્ષેત્રોમાં અમે પરિભ્રમણ કર્યું. વિવિધ યુનિવર્સિટીઝમાં વલ્લભ સંપ્રદાય અને હવેલી સંગીત ઉપર સિમ્પોઝિયમ્સ કર્યા. વિવિધ પ્રકારે સન્માન આદિ પ્રાપ્ત થયા તે ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં સમર્પિત કર્યા. આજ વર્ષની અંદર શ્રી ગોપીનાથ દાદાની કૃપાથી ઘણા બધા એવા કાર્યક્રમો થયા કે જે પૂર્વમાં કોઈ વખતે થયા નથી. આમાં જ આપણે અલગ અલગ વિદ્વાનોને શ્રી ગોપીનાથજી કલા સન્માન, શ્રી ગોપીનાથજી વિદ્વત સન્માન એવા સન્માનો પ્રદત્ત કર્યા છે. આવતીકાલે પંડિત ઉલ્લાસ કશાલકરજીનો ગાયનનો કાર્યક્રમ છે. પદ્મશ્રી છે અને ખૂબ ખ્યાતનામ અલગ અલગ વિદ્વાન ઘરાનાઓના છે. એમને આપણે આવતીકાલે શ્રી ગોપીનાથજી કલા વિદ્વત સન્માન આપવાના છીએ આપણા ગોપીનાથજી જ્યોતિષપીઠ તરફથી. એવા બધા અભિગમો પણ આ જ વર્ષોની અંદર થયા. અને આ જ વર્ષની અંદર આ તો મધ્યનું સમય છે વર્ષ દરમિયાન, કાળ દરમિયાન. આનો પૂર્ણાહુતિ પણ આપણે જ્યારે કરીશું ત્યારે આવો નહીં, આનાથી વિશિષ્ટ અને ભવ્ય આયોજન આપણે કરીએ એવી હું ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં વિનંતી કરું છું. હજી કાર્યક્રમ સમાપ્ત નથી થયો, હજી એનો વિરામ નથી આવ્યો. હજી તો 2 તારીખ સુધી શ્રી નટવર પ્રભુના પાટોત્સવનો આનંદ આપ લોકોએ લેવાનો છે. અને હજી તો આપણા પાસે 2-3 દિવસો છે, એમાં પૂર્ત આપણે આ જ પ્રકારથી આનંદ લઈશું. એટલી હું મારી વાત કરીને મારી સમગ્ર વાણીને શ્રી નટવરલાલ પ્રભુના ચરણારવિંદમાં
શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.